જય ગણિત દોસ્તો. ધોરણ 8 ગણિતના પ્રકરણ 16 સંખ્યા સાથે રમતના ભાગ 2 માં આપ સૌનું સ્વાગત છે. હવે આપણે આ પ્રકરણને આગળ શીખવા માટે એક સંખ્યા એબીનો વિચાર કરીએ. અહીંયા એક સંખ્યા મારી પાસે એબી છે. એમાં એકમનો અંક જે છે એ બી છે, એટલે એની સ્થાન કિંમત બી જ થશે. દશકનો અંક જે છે એ છે, એટલે એની સ્થાન કિંમત થશે 10. હવે આગળ હું ફક્ત અંકોનો વિચાર કરું છું. જ્યારે હું અંકોની વાત કરું એટલે અંક આ એક અંક એ છે અને બીજો અંક બી છે એવું કહેવાય, અથવા તો એક અંક બી છે અને બીજો અંક એ છે. હા, હવે આને વધારે સ્પેસિફિક કહીશ કે એકમનો અંક બી છે અને દશકનો અંક એ છે. આ અંકો વચ્ચે આ જે સંખ્યાઓ છે એની વચ્ચે અથવા તો આ અંકો વચ્ચે શું શક્યતાઓ હોઈ શકે? તો હું પહેલી શક્યતા લઉં છું કે જ્યાં દશકનો અંક છે એ દશકનો અંક એ મોટો છે, એટલે કે આ એ મોટો છે, દશકનો અંક મોટો છે. બીજી શક્યતા કે ભાઈ દશકનો અંક જે છે એ મેં મોટો લીધો. હવે હું એવું વિચારું છું કે દશકનો અંક મોટો ના હોય તો દશકનો અંક નાનો છે, અહીંયા એવી શક્યતા લીધી. અહીંયા મેં પહેલી શક્યતા એવી લીધી કે દશકનો અંક મોટો છે. જો આવું ના હોય તો શું હોઈ શકે? તો દશકનો અંક નાનો છે. જો દશકનો અંક મોટો પણ ના હોય, દશકનો અંક નાનો પણ ના હોય એકમના અંક કરતાં, તો ત્રીજી શક્યતા કઈ હોઈ શકે કે બંને સરખા હોય, એકમનો અંક અને દશકનો અંક બંને સરખા હોય. આ બી જે છે એકમનો અંક અને એ દશકનો અંક સરખા હોય. આ ત્રણ શક્યતાઓ છે. અહીંયા આગળ બે અંકો વચ્ચે એક દશકનો અંક મોટો હોય અથવા દશકનો અંક નાનો હોય, એકમનો અંક અને દશકનો અંક બંને સરખા હોય. હવે હું આ પહેલી શક્યતાનો વિચાર કરીશ કે ભાઈ દશકનો અંક મોટો હોય તો શું થશે. હવે સંખ્યા જે છે મારી પાસે એ બી છે. હવે હું આને વિસ્તાર કરીને લખું છું. એ એટલે એની સ્થાન કિંમત 10 છે, એ બી સંખ્યા છે, અને મેં આ સંખ્યાને મોટી લીધી છે એને, એટલે 10a વત્તા બી સંખ્યા મળશે મને. આનો વિસ્તાર કરું તો અથવા તો વ્યાપક રૂપમાં લખું તો 10a વત્તા બી થશે. હવે હું આ સંખ્યા જે એ બી છે એને ઉલટાઈ દઉં છું. મને ખબર છે કે અહીંયા આગળ દશકનો અંક મોટો છે, અથવા બીજી રીતે કહું તો એ મોટો છે. હવે હું આ સંખ્યાના અંકો જે છે ને ઉલટાઈ દઉં છું, અંકોની અદલા બદલી કરી દઉં છું. એકમના સ્થાને દશક અને દશકના સ્થાને એકમ, એટલે આ અંક આગળ જાય અને આ અંક પાછળ જાય, એટલે સંખ્યા મને મળે બી એ. હવે દશકનો અંક કોણ છે? બી છે. તો આને હું વિસ્તાર કરીને લખું તો 10b વત્તા એ થશે. હવે આપણે એક પ્રશ્ન થશે કે આ સંખ્યા મને મળી 10a વત્તા બી અને આ સંખ્યા મળી 10b વત્તા એ. આ સંખ્યા મને અંકોની અદલા બદલી કરવાથી મળી, તો આ બેમાંથી મોટી સંખ્યા કઈ હશે? આ કે આ? આમાં એ મોટો છે, એ દશકના સ્થાને છે. આમાં એ મોટો છે, આ જ શક્યતાનો મેં વિચાર કર્યો છે, એ એકમના સ્થાને છે. તો આ બેમાંથી મોટી કઈ? આગળનો અંક વધે એમ સંખ્યા મોટી થાય, એટલે આ સંખ્યા જે છે મોટી છે અને આ સંખ્યા જે છે એ નાની છે, આવી આપણને ખબર પડવી જોઈએ. હવે હું આમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરું છું. મોટી સંખ્યા માટે મેં ગ્રીન કલર વાપર્યો છે અને નાની સંખ્યા માટે મેં વ્હાઇટ કલર વાપર્યો છે. એટલે આ મોટી સંખ્યા જે છે 10a વત્તા બી, એમાંથી હું આ નાની સંખ્યા જે છે 10b વત્તા એ બાદ કરીશ. તો જુઓ 10 અહીં માઇનસ છે, આ કૌંસ છોડીશ એટલે અંદર જે છે બે પદો એના નિશાન બદલાઈ જશે, એટલે 10a વત્તા બી એમના એમ, આ ઓછા 10b વત્તા ઓછા વત્તા ઓછા એ, અથવા બીજી રીતે કહું તો કૌંસની આગળ માઇનસ છે એટલે આ બંને પદોના નિશાન બદલાઈ જશે, એટલે બંને માઇનસ થઈ જશે. હવે 10a હું એ બાદ કરું તો 9a મળશે મને. બીમાંથી 10b બાદ કરું તો અહીંયા અસમાન ચિહ્નો છે, આ 1b છે, આ 10b છે. અસમાન ચિહ્નો છે, વત્તા ઓછા અસમાન ચિહ્નો હોય તો બાદબાકી કરવાની અને મોટી સંખ્યામાંથી નાની બાદ કરવાની. 10માંથી 1b જાય તો 9b, અને આ 1b અને 10bમાં 10 મોટા છે, એની આગળ નિશાન માઇનસ છે એટલે માઇનસ મૂકીશું. આ બંને પદોમાંથી 9 હું સામાન્ય લઈ લઈશ. 9 તો કૌંસમાં આવશે a માઇનસ બી. એટલે શું થયું? હવે આને આપણે સમજવાની કોશિશ કરીએ. મૂળ સંખ્યા હતી મારી પાસે એ બી, મને ખબર છે એમાં એ મેં મોટા લીધા છે, દશકનો અંક મોટો લીધો છે. એ બીને મેં વિસ્તાર કરીને લખી 10a વત્તા બી, અંકોને અદલા બદલી કરીને લખ્યા બી એ, આનો વિસ્તાર કરીને મેં લખી 10b વત્તા એ. હવે મારે મોટીમાંથી નાની બાદ કરવી છે, આ બેમાંથી મોટું કોણ?
તો એકમનો દશકનો અંક અહીંયા મોટો છે, દશકનો અંક મોટો છે એટલે આ અંક વધુ મોટો થાય, અને આ અંક મોટો થાય, અહીંયા આ અંક મોટો થાય છે એટલે આ સંખ્યા મોટી થશે. આ એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી એટલે આ મોટી માઇનસ નાની કરી, તો આમાંથી 9 સામાન્ય નીકળ્યા. હવે 9 સામાન્ય નીકળ્યા બહાર એટલે એવું કહી શકાય કે આ આખી સંખ્યા જે છે એટલે કે આ મૂળ સંખ્યા, અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા અને એની બાદબાકી કરતા મળતી સંખ્યા એ 9 વડે વિભાજ્ય છે એમ કહેવાય. આમ મળતા પરિણામને 9 વડે નિશેષ ભાગી શકાય છે. મૂળ સંખ્યા, અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, દશકનો અંક મોટો છે, બંનેના જે વિસ્તાર કરેલ સંખ્યા છે એની બાદબાકી કરી એ 9 વડે વિભાજ્ય છે એમ કહી શકાય. એના પરથી શક્યતાનો વિચાર કરું. અહીંયા મેં એને નાના લીધા છે, અહીંયા મેં પહેલી શક્યતામાં એને મોટા લીધા હતા, હવે એને નાના લીધા છે. એ એટલે દશકના અંકને નાના લીધા છે, એટલે કે એકમના અંકને મોટા લીધા છે. મૂળ સંખ્યા મારી પાસે એબી જ છે, હું એબીનો જ વિચાર કરીશ. હવે આમાં મોટું કોણ છે? બી છે, અને આ મૂળ સંખ્યાને વિસ્તાર કરીને લખીશું. આ દશકના સ્થાને છે એટલે 10a વત્તા બી. હવે અંકોની અદલા બદલી કરતા મને મળતી સંખ્યા બી એ થશે. આને પણ વિસ્તાર કરીને લખીશ તો 10b વત્તા એ થશે. હવે મોટું કોણ મારે નક્કી કરવું પડે. આ બેમાંથી સંખ્યા કઈ સંખ્યા મોટી છે? કોણ મોટું છે? બી. તો બી આમાં આગળ આવે છે દશકના સ્થાને એટલે આ સંખ્યા મોટી થશે. એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. હવે ફરી પાછી જે ગ્રીન અક્ષરે મેં મોટી સંખ્યા ગ્રીન અક્ષરે, નાની સંખ્યાને મેં વ્હાઇટ અક્ષરે દર્શાવી છે. હવે મોટી સંખ્યા એટલે 10b વત્તા એ માંથી નાની સંખ્યા 10a વત્તા બી બાદ કરીશ. સાદુરૂપ આપીશું. અહીં માઇનસ છે એટલે આ પદ પણ માઇનસ થઈ જશે, આ પદ પણ માઇનસ થઈ જશે. એટલે 10b વત્તા એ માઇનસ 10a માઇનસ બી થશે. હા, હવે 10b માંથી બી જશે તો 9b થઈ જશે. 10b માંથી 1 બી જાય તો 9b વત્તા 1a ઓછા 10a અસમાન ચિહ્નો બાદબાકી. 10 માંથી 1 જાય તો 9, મોટી સંખ્યા 10 છે એનું નિશાન 9, 9a આવશે. અહીંથી પણ 9 સામાન્ય નીકળે છે અને કૌંસમાં બી માઇનસ એ આવે છે. આમ આ પરિણામ પરથી શું કહીશું કે બે સંખ્યાઓ, મૂળ સંખ્યા એ બી લઈએ, એમાં દશકનો અંક મોટો હોય, એકમનો અંક બી એકમનો અંક છે, દશકનો અંક નાનો હોય. દશકનો અંક નાનો હોય, એ દશકનો અંક છે, દશકનો અંક નાનો હોય, મૂળ સંખ્યા, અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો એ પણ 9 વડે વિભાજ્ય છે. હવે આપણે ત્રીજી કે એમાં બંને અંકો સમાન હોય. સંખ્યા એ બી જે છે એનો વિચાર કરી એમાં બંને અંકો સમાન લઉં છું તો શું થશે જુઓ. આ સંખ્યા જે છે 10a વત્તા બી છે, આનો વિસ્તાર કરીને મેં લખી છે. હવે અહીંયા એ બરાબર બી છે એટલે હું એની જગ્યાએ બી લખી શકું અને બીની જગ્યાએ એ લખી શકું. તો હું શું કરું છું કે 10a એમના એમ રહેવા દઉં છું. 10a હવે હું જાણું છું, આપણે જાણીએ છીએ કે એની જગ્યાએ શું લખી શકીએ છીએ આપણે? બી. તો આ બીની જગ્યાએ આ જે બી જે છે એની જગ્યાએ મેં લખ્યા એ, કારણ કે એ બરાબર બી છે, બંને અંકો સમાન છે. એટલે 10a વત્તા એ એટલે 11a થાય. હવે હું અંકોની અદલા બદલી કરું છું એટલે મને સંખ્યા મળશે બી એ. આનો વિસ્તાર કરીને લખું છું એટલે થશે 10b વત્તા એ. અહીં પણ મને ખબર છે આ સંખ્યામાં પણ એ બરાબર બી છે, એટલે આ બીની જગ્યાએ આ બી જે છે એની જગ્યાએ લખી શકું હું આ બીની જગ્યાએ એ. એટલે બીની જગ્યાએ એ લખું તો 10a વત્તા એ એટલે ફરી 11a મળશે. અહીંયા આગળ બંને સંખ્યાઓ સમાન દેખાય છે. જુઓ, કોઈ સંખ્યા મોટી નથી, કોઈ સંખ્યા નાની નથી. જ્યારે બંને અંકો સમાન હોય ત્યારે બંનેની બાદબાકી કરીશ તો શું આવશે? સમાન હોવાથી 0 આવશે તફાવત. બંને સંખ્યાઓ, એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરીશ તો તફાવત 0 આવશે. શું કહી શકાશે? આમ મળતા પરિણામને આધારે હું કહી શકું કે આ પણ 9 વડે વિભાજ્ય છે. આમ કોઈ પણ સંજોગોમાં તમામ ત્રણ શક્યતાઓમાં મળતા પરિણામને હું 9 વડે નિશેષ ભાગી શકું છું. એ જ રીતે 3 અંકોવાળી સંખ્યા હોય, અહીં 2 અંકોવાળી હોય તો 9 વડે નિશેષ ભાગી શકાય છે. 3 અંકોવાળી સંખ્યા હોય તો 99 વડે નિશેષ ભાગી શકાય છે. આ યાદ રાખશો. અને તમને ખ્યાલ ના આવે તો 2 ઉદાહરણ લઈને દાખલો ગણશો. હવે આપણે સંખ્યા એબીનો ફરી વિચાર કરીએ જરા જુદી રીતે. આનો વિસ્તાર કરીને લખું છું 10a વત્તા બી.
દશકના સ્થાને એ છે એટલે અંકોની અદલા બદલી કરું છું. મેં બાદબાકીનો વિચાર કર્યો તો હવે હું સરવાળાનો વિચાર કરીશ. અંકોની અદલા બદલી કરતાં મને મળતી સંખ્યા થશે બી એ. આનો વિસ્તાર કરીને લખીશ 10b વત્તા એ. હવે હું બંને સંખ્યાઓ જે આ મળી મૂળ સંખ્યા અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા બંનેનો સરવાળો કરી દઈશ એટલે 10a વત્તા બી વત્તા 10b વત્તા એ થશે. સજાતીય પદોનો સરવાળો કરીશું 10a વત્તા એ એટલે 11a. વત્તા છે આ કૌંસ છોડીશું તો અંદરના પદોના નિશાન બદલાશે નહીં, એમના એમ લખ્યા છે મેં. 10a વત્તા એ 11a અને બી વત્તા 10b 11b. 11ને હું સામાન્ય લઈ લઈશ બંનેમાંથી તો એ વત્તા બી. આ સંખ્યા કેટલા સામાન્ય નીકળ્યા 11. તો આ સંખ્યા વિશે શું કહી શકાય 11 વડે વિભાજ્ય છે. આમ બે અંકોની સંખ્યા હોય પછી હું અંકોની અદલા બદલી કરું, મૂળ સંખ્યા અને અંકોની અદલા બદલી કરતાં મળેલ સંખ્યાનો હું સરવાળો કરું તો હંમેશા એ જે પરિણામ છે એને 11 વડે નિશેષ ભાગી શકાય છે. આપણે આ યાદ રાખીશું. હવે બે અંકોની સંખ્યા એબી ને વિસ્તારમાં આપણે 10a વત્તા બી લખી આ યાદ રાખવાનું છે. હવે તમારે આ કેટલાક પરિણામો જે છે એ યાદ રાખવાના છે જે તમને આખા પ્રકરણમાં અથવા તો આખી જિંદગી કામ લાગે એમ છે. ખૂબ જ પાયાનું અને અગત્યનું ચેપ્ટર છે. બે અંકોની સંખ્યા મેં એ બી લખી. હવે આપણને ખબર છે દશકના સ્થાને કોણ છે એ, તો 10a વત્તા એકમના સ્થાને બી છે તો 10a વત્તા બી લખીશું. આ તમને ખબર જ છે. બે અંકોની સંખ્યા બી એ આ એ બી લીધી હતી એની જગ્યાએ મેં ઉલટાઈ દીધા. અહીં દશકના સ્થાને કોણ છે બી તો શું લખાશે 10b વત્તા એકમના સ્થાને કોણ છે એ તો વત્તા એ લખાશે. આ તમને મેં શીખવાડેલું છે, આ તમારે હવે યાદ રાખવાનું છે. ત્રણ અંકોની સંખ્યા લખું એબીસી તો એકમ, દશક અને 100ના સ્થાને અથવા તો શતકના સ્થાને એ છે તો 100a વત્તા દશકના સ્થાને બી છે તો 10b વત્તા એકમના સ્થાને સી છે તો વત્તા સી લખાય. શતકના સ્થાને એ છે એટલે 100 વડે ગુણ્યા, દશકના સ્થાને છે એટલે 10 વડે ગુણ્યા અને એકમના સ્થાને છે એટલે 1 વડે ગુણ્યા છે. અંકોને ઉલટાઈ દઉં છું, છેલ્લો છે પહેલો લાવી દઉં છું અને પહેલો છે છેલ્લો લાવી દઉં છું. તો અહીં શતક અથવા 100ના સ્થાને સી છે એટલે 100c, દશકના સ્થાને બી છે એટલે 10b, વચ્ચે વત્તા જ લખીએ છીએ આપણે, વત્તા એકમના સ્થાને એ છે એટલે 1a અથવા તો એ લખાય. આ પાયાની બાબતો છે, તમારે હવે ખાસ યાદ રાખવી પડશે. જ્યાં સુધી તમે ગણિત ભણશો ત્યાં સુધી તમને ઉપયોગી થશે. હવે હું 4 અંકોની સંખ્યા લખું છું એ બી સી ડી. એકમ, દશક, શતક અથવા 100 અને 1000. તો 1000ના સ્થાને છે એટલે 3 મીંડા આવશે એની જોડે, વત્તા 100ના સ્થાને છે એટલે એની જોડે 2 મીંડા આપણે ગુણીશું એટલે કે 100 વડે ગુણીશું, વત્તા સી દશકના સ્થાને છે એટલે 10 વડે ગુણીશું, વત્તા ડી એકમના સ્થાને છે એટલે 1 વડે ગુણીને લખીશું. 4 અંકોની સંખ્યા જે છે એને હું આ ક્રમને ઉલટાઈ દઉં છું, ડી સી બી એ કરી દઉં છું, ડી સી બી એ. તો 1000ના સ્થાને છે એટલે 3 મીંડા એટલે કે 1000d, 100ના સ્થાને છે એટલે 100c, બધે વચ્ચે વત્તા જ લખીશું, 10b વત્તા એ લખીશું. આ એનો વિસ્તારમાં લખેલી છે સંખ્યા જે આપણને દાખલા ગણવામાં કે કોયડા ઉકેલવામાં ખૂબ જ ઉપયોગી થશે. આ ખૂબ જ પાયાનું ગણિત છે. તમે આગળ ગણિત ભણશો 10મામાં, 11મામાં, 12મામાં ત્યારે પણ તમારે આની જરૂર પડશે. આ સિવાય તમે જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપશો નોકરી માટેની ત્યારે પણ તમને આ જ્ઞાન ઉપયોગી થશે. હવે આપણે બીજી કેટલીક બાબતો પણ યાદ રાખીશું જે આપણને ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ સંખ્યા હોય અને એનો એકમનો અંક 0 હોય એટલે કે એવા ઉદાહરણો પણ હું લઈશ 10, 20, 100, 1000 વગેરે. તો એવી સંખ્યાઓને આપણે 5 અને 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. દાખલા તરીકે હું ઉદાહરણ લઉં 10 તો એકમનો અંક શું છે અહીંયા જુઓ 0 છે. હવે એકમનો અંક 0 છે આનો એટલે હું 5 વડે પણ એને નિશેષ ભાગી શકું અને 10 વડે પણ ભાગી શકું. દાખલા તરીકે 5 દુ 10 અને 10 એકા 10. એવી રીતે આને પણ હું 5 વડે અને 10 વડે બંને વડે નિશેષ ભાગી શકું છું કેમ કે એકમનો અંક 0 છે. 5 ચોક 20 અને 10 દુ 20. આમાં પણ એકમનો અંક 0 છે એટલે આ સંખ્યાને પણ હું 5 વડે અને 10 વડે નિશેષ ભાગી શકું છું. દાખલા તરીકે 5 દાન 50 અને 10 પંચા 50. આવી તમામ સંખ્યાઓ
કે જેમાં એકમનો અંક જે છે શૂન્ય હોય એવી તમામ સંખ્યાઓને યાદ રાખશો 5 વડે અને 10 વડે નિશેષ ભાગી શકાય છે. આ બંને વડે નિશેષ ભાગી શકાય છે. સંખ્યાનો એકમનો અંક શૂન્ય, 2, 4, 6 કે 8 એટલે કે બેકી સંખ્યાઓ હોય 0, 2, 4, 6 કે 8. એકમનો અંક બેકી સંખ્યા હોય તો એવી સંખ્યા બેકી છે એટલે એને 2 વડે નિશેષ ભાગી શકાય. આ પણ આપણે યાદ રાખીશું. દાખલા તરીકે 10 આનો એકમનો અંક શૂન્ય છે, 12 આનો એકમનો અંક 2. ટૂંકમાં એકમનો અંક બેકી સંખ્યાઓ છે 0, 2, 4, 6, 8 એટલે આ બેકી સંખ્યાઓ છે અને બેકી સંખ્યાઓને હંમેશા 2 વડે નિશેષ ભાગી શકાય છે. આ પણ આપણે યાદ રાખીશું પરિણામ, જે આપણને ખૂબ જ ઉપયોગી થશે. સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. આ ખૂબ અગત્યનો પરિણામ છે. કેવી રીતે ચાલો જોઈએ. હું તમને ઉદાહરણ આપું. કોઈ એક સંખ્યા લઈશું. મેં સંખ્યા લીધી, માની લો કે 27. આવી તમે ગમે એટલા અંકની સંખ્યા લઈ શકો છો, 3, 4, 5, 10, 15 ગમે એટલા અંકની. મેં 2 અંકોની સંખ્યા લીધી છે. હવે આ સંખ્યાના અંકોનો સરવાળો કરીશ, એટલે કે આડો સરવાળો કરીશ. 2 + 7 સંખ્યાના અંકો, અને અંક કહેવાય 2 અને 7 ને મેં તમને શીખવાડ્યું છે. 2 + 7 આના અંકો બંનેનો સરવાળો કર્યો અને 9 આવ્યો. આ 9ને હું 3 તારી 9 એટલે કે 3 વડે ભાગી શકું છું. જો સરવાળાને 3 વડે ભાગી શકાય તો મૂળ સંખ્યાને પણ યાદ રાખશો 3 વડે ભાગી શકાય છે. આ પરિણામ તમારે યાદ રાખવાનું છે. અહીં આ જે સરવાળો 9 આવ્યો એને હું 3 વડે નિશેષ ભાગી શકું છું. એટલે હું કહી શકું કે જે મૂળ સંખ્યા મેં લીધી છે એને પણ 3 વડે ભાગી શકું છું. એને પણ 27 ને પણ હું 3 વડે ભાગી શકું છું. આપણે આ યાદ રાખીશું. હવે આપણે કોઈ પણ સંખ્યા લઈએ, એના અંકોનો સરવાળો કરીએ અને એ અંકોનો સરવાળો જો 9 વડે નિશેષ ભાગી શકાતો હોય તો એવું કહી શકાય કે જે મૂળ સંખ્યા છે એને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે એક સંખ્યા હું લઉં છું 81. આના અંકોનો હું સરવાળો કરીશ એટલે કે 8 + 1. 8 + 1 બરાબર મને 9 મળશે. આ 9ને હું 9 વડે ભાગી શકું છું. 9 × 9 શેષ શૂન્ય રહેશે. જો આને 9 વડે ભાગી શકાતા હોય અંકોના સરવાળાને તો એવું કહી શકાય કે જે મૂળ સંખ્યા છે એને પણ 9 વડે ભાગી શકાય. આ તો નાની સંખ્યા છે. મોટી સંખ્યા લઈએ તો પણ આ નિયમ સાચો છે, આ પરિણામ સાચું છે. અહીં 9 જે મળ્યા સરવાળો એને હું 9 વડે ભાગી શકું છું. એટલે એવું કહી શકું કે જે મૂળ સંખ્યા મેં 81 લીધી છે એને પણ 9 વડે નિશેષ ભાગી શકાય. ચાલો ઉદાહરણ બીજું લઉં એટલે વધુ ખબર પડે. આવું ઉદાહરણ લઉં છું 369, 369. ચલો આ અંકોનો હું સરવાળો કરીશ. સંખ્યાના અંકોનો 3 + 6 + 9. 3 ને 6 9, 9 ને 9 18. આ 18ને હું 9 વડે ભાગી શકું છું. હા, 9 × 2 = 18 શેષ શૂન્ય મળશે. એટલે આ અંકોના સરવાળાને જો હું 9 વડે ભાગી શકતો હોઉં તો એવું કહી શકાય કે આ જે મૂળ સંખ્યા છે એને પણ હું 9 વડે નિશેષ ભાગી શકું છું. ભાગાકાર કર્યા વગર કહી શકું. અહીં 18 જે છે અંકોનો સરવાળો, એને 9 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે મૂળ સંખ્યા જે છે એને પણ 9 વડે નિશેષ ભાગી શકાય છે. આ પરિણામો તમને આ ગણિત ભણવામાં ખૂબ જ ઉપયોગી થશે અને વ્યવહારુ જીવનમાં પણ ખૂબ ઉપયોગી થશે. અગત્યનો નિયમ છે. સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાને રહેલા અંકો અને જમણી બાજુથી બેકી સ્થાને રહેલા અંકોના સરવાળાનો તફાવત 0 કે 11નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. ચાલો તમને આ લખાણમાં બહુ સમજણ ના પડે તો હું તમને ઉદાહરણ આપીને સમજાવું છું. એક સંખ્યા લઉં છું. દાખલા તરીકે એક સંખ્યા છે 121. હવે હું જમણી બાજુ અને ડાબી બાજુ નક્કી કરી લઉં છું. આ જમણી બાજુ છે મારી અને આ ડાબી બાજુ છે. હવે જમણી બાજુ જે છે સંખ્યા, અહીં એવું કહે છે કે જમણી બાજુમાં એકી સ્થાને રહેલા અંકો. જમણી બાજુથી હું આમ આગળ વધું, આમ આ જમણી બાજુથી આમ, અને એકી સ્થાન એટલે પહેલું, આ બીજું અને ત્રીજું. તો પહેલું અને ત્રીજું એકી સ્થાન થશે. પહેલું અને ત્રીજું. તો પહેલા, ત્રીજા, પાંચમા હોય તો પાંચમા, સાતમા, નવમા જેટલી એકી સંખ્યાઓમાં એકી સ્થાન પર પહેલી, ત્રીજી, ચોથી, પાંચમી જગ્યાએ, એટલે કે એકી જગ્યાઓ પર જેટલી સંખ્યા બધાનો સરવાળો કરવાનો. અહીંયા એકી સ્થાન પર પહેલા અને ત્રીજા સ્થાને સંખ્યાઓ છે 1 અને 1. તો 1 ને 1 2. એટલે જમણી બાજુથી એકી સ્થાને રહેલા અંકોનો મેં સરવાળો કર્યો તો 2 આવ્યો. હવે એ જ રીતે જમણી બાજુથી બેકી સ્થાને રહેલી સંખ્યાઓનો સરવાળો કરીશું.
આ ડાબી બાજુ છે મેં તમને કહ્યું એ પ્રમાણે. હવે જમણી બાજુથી બેકી સ્થાને રહેલી સંખ્યાઓનો સરવાળો. તો આ એક એકી સ્થાન કહેવાય, બે બેકી સ્થાનમાં બેકી સ્થાન એક જ છે એટલે બેના બે જ આવશે. સરવાળા માટે બીજી મારી પાસે કોઈ સંખ્યા નથી એટલે જમણી બાજુથી બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો બે એક જ છે, એક જ સંખ્યા છે બેકી સ્થાન પર એટલે બે જ લઈશું. તો હવે આ બેની બાદબાકી કરવાની. એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો. તો બેમાંથી બે જાય તો શૂન્ય આવે એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે જો શૂન્ય આવે તફાવત કે 11નો ગુણક હોય, 11, 22, 33, 44 એવા 11ના ગુણક હોય, 11ના અવયવીઓ હોય કે શૂન્ય હોય તો એવું કહી શકાય કે જે મેં મૂળ સંખ્યા લીધી છે એ 11 વડે વિભાજ્ય છે. મૂળ સંખ્યા જે છે 11 વડે ભાગાકાર કર્યા વગર હું કહી શકું કે 11 વડે એ વિભાજ્ય છે. એટલે આપેલ સંખ્યા જે છે 11 વડે વિભાજ્ય છે એટલે કે આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે એવું કહી શકું. ચલો આપણે આને સમજવા માટે બીજું એક ઉદાહરણ લઈએ તો વધુ ખબર પડે. હવે આપણે આને સમજવા માટે બીજી એક સંખ્યા લઈએ જેથી આ કન્સેપ્ટ વધુ ક્લિયર થઈ જાય. ગણિતમાં કન્સેપ્ટનું મહત્વ વધુ છે, દાખલાનું મહત્વ નથી. દાખલા તરીકે હું એક સંખ્યા લઉં છું 1331. કેટલા અંકોની સંખ્યા છે ગણી જોઈએ. ચાલો 1, 2, 3, 4. 1331માં કુલ 4 અંકો છે. એકી સ્થાને કયા કયા અંકો છે? એકી સ્થાને જમણી બાજુથી એકી સ્થાને, જમણી બાજુથી એટલે હું આ બાજુથી આ બાજુ જઈશ. એકી સ્થાને પહેલા સ્થાને, ત્રીજા સ્થાને, પહેલા સ્થાને સંખ્યા અથવા તો અંક 1 છે, ત્રીજા સ્થાને અંક 3 છે. એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો કરીશ જે પીળા અક્ષરથી મેં દર્શાવેલા છે પહેલા અને ત્રીજા સ્થાને. 1 + 3, 1 + 3 કરીશ તો 4 આવશે. બેકી સ્થાને એટલે બીજા અને ચોથા સ્થાને જમણી બાજુથી જ લેવાના છે. બીજા અને ચોથા સ્થાને 3 + 1 થશે એટલે બેકી સ્થાને જમણી બાજુથી બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો 3 + 1 થશે એટલે 4 થશે. હવે આ એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો જે છે જમણી બાજુથી એનો તફાવત લઈશું એટલે આ સંખ્યા ઓછા આ સંખ્યા કરીશું. 4 + 4 કેટલો આવશે? 0. 0 મળ્યો. મેં તમને કહ્યું હતું 0 કે 11 હોય તો શું કહી શકાય? જે મૂળ સંખ્યા મેં લીધી છે 1331 એ ભાગાકાર કર્યા વગર હું કહી શકું કે એ 11 વડે વિભાજ્ય છે અથવા તો 11 વડે એને નિશેષ ભાગી શકાય છે એમ કહી શકાય. આપેલ સંખ્યા જે છે 11 વડે વિભાજ્ય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.